પ્રસ્તુત છે 18 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો તો શરૂઆત કરીએ આજના પહેલા સવાલથી. પ્રશ્ન છે, તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તમારા ઓપ્શન્સ છે એ હિમાચલ પ્રદેશ, બી ઉત્તરાખંડ, સી જમ્મુ કાશ્મીર શ્રીનગર કે પછી ડી લદ્દાખ. તો આનો સાચો જવાબ છે સી જમ્મુ કાશ્મીર શ્રીનગર. જુઓ, આ જે ગાર્ડન છે એ શ્રીનગરના ખૂબ જ પ્રખ્યાત દલ સરોવર પાસે આવેલો છે અને આ માત્ર ભારતનો જ નહીં પણ આખા એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન છે. એક રસપ્રદ વાત કહું, આ ટ્યુલિપ ફૂલ છે ને એ મૂળ નેધરલેન્ડ્સ એટલે કે હોલેન્ડનું છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે આપણા ભારતમાં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં પણ એક સરસ મજાનો ટ્યુલિપ ગાર્ડન આવેલો છે. હવે પ્રકૃતિની સુંદરતાથી આગળ વધીએ અને સાહિત્ય જગત તરફ નજર કરીએ. પ્રશ્ન છે, હિન્દી ભાષા માટે પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે? ઓપ્શન્સ છે એ મમતા કાલિયા, બી બદ્રી નારાયણ, સી દયાપ્રકાશ સિન્હા કે ડી અનામિકા. અને સાચો જવાબ છે એ મમતા કાલિયા. એમને આ સન્માન એમની શાનદાર નવલકથા જીતે જી ઇલાહાબાદ માટે મળ્યો છે. આ પુરસ્કારની ખાસિયત એ છે કે આ આપણા બંધારણની 22 ભાષાઓ તો ખરી જ, પણ એની સાથે અંગ્રેજી અને રાજસ્થાની મળીને કુલ 24 ભાષાઓમાં આપવામાં આવે છે. આની સાથે એ પણ નોંધી લઈએ કે અંગ્રેજી માટે નવતેશ શર્મા અને રાજસ્થાની માટે ડૉક્ટર જીતેન્દ્ર કુમાર સોનીને આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ચાલો હવે વાત કરીએ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની. પ્રથમ, બિમ્સ્ટેક યુવા પ્રોફેશનલ એક્સચેન્જ પ્રોગ્રામની યજમાની કયા દેશે કરી છે? શું એ બાંગ્લાદેશે કરી, શ્રીલંકાએ, ભારતે કે પછી થાઇલેન્ડે? તો આનું આયોજન કર્યું છે આપણા દેશે, એટલે કે સાચો જવાબ છે સી ભારત. અને ભારતમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં આ કાર્યક્રમ યોજાયો. હવે આ બિમ્સ્ટેક શું છે? તો જુઓ, એ બંગાળની ખાડીની આસપાસના 7 દેશોનું એક સંગઠન છે જે આર્થિક અને ટેકનિકલ સહયોગ માટે કામ કરે છે. અને આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ યુવા પ્રોફેશનલ્સ વચ્ચે સંબંધો મજબૂત કરી ઇનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો છે. હવે એક પર્યાવરણને લગતો ખૂબ જ મહત્વનો સવાલ. વર્લ્ડ બેંક અને ભારતે કયા રાજ્યમાં હવાની ગુણવત્તા સુધારવા માટે $299.66 મિલિયન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે? ઓપ્શન્સ છે એ બિહાર, બી ઉત્તર પ્રદેશ, સી દિલ્હી કે પછી ડી મહારાષ્ટ્ર. તો આ રાજ્ય છે બી ઉત્તર પ્રદેશ. આ એક લાંબા ગાળાનો પ્રોગ્રામ છે જે 10 વર્ષ ચાલશે અને એનું નામ છે ઉત્તર પ્રદેશ ક્લીન એર મેનેજમેન્ટ પ્રોગ્રામ. અને જ્યારે ઉત્તર પ્રદેશની વાત આવે ત્યારે એ પણ જાણવું જોઈએ કે ભારતમાં લોકસભાની સૌથી વધુ એટલે કે 80 સીટો અહીં આવેલી છે, જે તેને રાષ્ટ્રીય રાજકારણનું એક મોટું કેન્દ્ર બનાવે છે. આગળનો પ્રશ્ન આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલી એક સેવા વિશે છે. ઇન્ડિયા પોસ્ટ દ્વારા ઝડપી ડિલિવરી માટે દેશના કેટલા મહાનગરોમાં 24 સ્પીડ પોસ્ટ સેવા લોન્ચ કરવામાં આવી છે? 4, 5, 6 કે 7? સાચો જવાબ છે સી 6. દેશના 6 મુખ્ય મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં આ સેવા શરૂ થઈ છે. આનો મતલબ એ કે હવે અહીં પાર્સલ બીજા જ દિવસે એટલે કે ફક્ત 24 કલાકમાં પહોંચી જશે. ઇન્ડિયા પોસ્ટની વાત કરીએ તો એમણે તાજેતરમાં જ અન્નપૂર્ણા દેવીના સન્માનમાં એક ખાસ ડાક કવર પણ બહાર પાડ્યું હતું. ચાલો હવે એક એવી યોજના વિશે વાત કરીએ જે પશુ કલ્યાણ સાથે જોડાયેલી છે. પ્રશ્ન છે કે 10,000થી વધુ પશુ આશ્રયસ્થાનો બનાવવા માટે કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગૌધામ યોજના શરૂ કરી છે? શું એ મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, ગુજરાત કે પછી છત્તીસગઢ? તો આ ખૂબ જ સારી પહેલ કરી છે ડી છત્તીસગઢ સરકારે. ત્યાંના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય દ્વારા આ યોજના શરૂ કરાઈ છે, જેનો મુખ્ય હેતુ પશુઓને સુરક્ષિત આશ્રય, ચારો અને પોષણ આપવાનો છે. અને હા, યાદ રાખજો કે છત્તીસગઢ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 2000ના રોજ મધ્યપ્રદેશમાંથી અલગ થઈને કરવામાં આવી હતી. ચારધામ યાત્રા પર જનારા લાખો શ્રદ્ધાળુઓ માટે આ એક ખૂબ જ કામના સમાચાર છે. સવાલ એ છે કે યાત્રા દરમિયાન યાત્રાળુઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કઈ રાજ્ય સરકારે સ્વાસ્થ્ય ધામ પોર્ટલ શરૂ કર્યું છે? શું તે ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર કે ઉત્તર પ્રદેશ? તો આ ટેકનોલોજી આધારિત પહેલ કરી છે એ
ઉત્તરાખંડ સરકારે આ પોર્ટલથી ચારેધામો, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના યાત્રાળુઓનું રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ થઈ શકશે. અને ઉત્તરાખંડની વાત નીકળી છે તો એ પણ જાણી લઈએ કે તે યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા કાયદો બનાવીને લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે. હવે ઇતિહાસના પાનાઓમાંથી એક રસપ્રદ શોધ વિશે જાણીએ. તાજેતરમાં કયા રાજ્યના ગુંટુર સ્થિત લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાંથી મધ્યકાલીન ગજપતિ શિલાલેખ મળી આવ્યો છે? તમારા ઓપ્શન્સ છે એ તેલંગાણા, બી આંધ્રપ્રદેશ, સી તમિલનાડુ કે ડી કર્ણાટક. તો આ ઐતિહાસિક શોધ થઈ છે બી આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં. આ જે શિલાલેખ છે એ મુખ્યત્વે તેલુગુ ભાષામાં લખાયેલો છે અને તે ગજપતિ વંશ સાથે સંબંધિત છે. અહીં રસપ્રદ વાત એ છે કે ગજપતિ વંશ મૂળ તો ઓડિશાના શક્તિશાળી શાસકો હતા, પણ એમનો પ્રભાવ આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલો હતો, જે આ શિલાલેખથી સાબિત થાય છે. હવે એક મોટી યોજનાની વાત જે સ્થાનિક અર્થતંત્રને ખૂબ વેગ આપશે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે ક્યાં 100 કરોડ રૂપિયાની ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? લદ્દાખમાં, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં કે ઉત્તરાખંડમાં? તો આ જાહેરાત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર માટે. ત્યાંના અનંતનાગ જિલ્લામાં આ પાર્ક બનશે. આનો મુખ્ય ઉદ્દેશ કોલ્ડ વોટર ફિશરીઝ એટલે કે ઠંડા પાણીમાં થતા મત્સ્યપાલનને વૈજ્ઞાનિક રીતે પ્રોત્સાહન આપવાનો છે. અને જ્યારે પણ કાશ્મીરનો ઉલ્લેખ થાય ત્યારે કવિ કલ્હણ દ્વારા લખાયેલ પ્રસિદ્ધ ગ્રંથ રાજતરંગિણીને કેમ ભૂલી શકાય, જેમાં કાશ્મીરનો પ્રમાણભૂત ઇતિહાસ જોવા મળે છે. અને હવે આજનો છેલ્લો પણ પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન. કયા મંત્રાલયે નાગોયા પ્રોટોકોલ લાગુ કરવા પર ભારતની પ્રથમ નેશનલ રિપોર્ટ રજૂ કરી છે? ઓપ્શન્સ છે એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, બી વિદેશ મંત્રાલય, સી કૃષિ મંત્રાલય કે ડી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. તો આ રિપોર્ટ રજૂ કર્યો છે એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે. હવે આ નાગોયા પ્રોટોકોલ શું છે? તો એ મુખ્યત્વે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીના રક્ષણ અને તેના આનુવંશિક સંસાધનોનો ઉપયોગથી જે ફાયદા થાય એની સમાન વહેંચણી સાથે જોડાયેલો છે. આની સાથે બીજા 2 પ્રોટોકોલ પણ યાદ રાખી લેજો. એક છે ક્યોટો પ્રોટોકોલ, જે ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા માટે છે, અને બીજો છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે ઓઝોન સ્તરના રક્ષણ માટે છે. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર ફેરવી લઈએ. આપણે જોયું કે એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં ખુલ્લો મુકાયો. હિન્દી માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મમતા કાલિયાને મળ્યો. ભારતે પ્રથમ બિમ્સ્ટેક યુવા પ્રોગ્રામનું આયોજન કર્યું. ઉત્તર પ્રદેશમાં હવાની ગુણવત્તા સુધારવા વર્લ્ડ બેંક મદદ કરશે. દેશના 6 મેટ્રો શહેરોમાં 24 સ્પીડ પોસ્ટ સેવા શરૂ થઈ છે. છત્તીસગઢમાં પશુઓ માટે ગૌધમ યોજના આવી. ઉત્તરાખંડે યાત્રાળુઓ માટે સ્વાસ્થ્યધામ પોર્ટલ લોન્ચ કર્યું. આંધ્રપ્રદેશમાંથી ઐતિહાસિક ગજપતિ શિલાલેખ મળ્યો. જમ્મુ કાશ્મીરમાં એક્વા પાર્ક બનશે. અને છેલ્લે ભારતે નાગોયા પ્રોટોકોલ પર પોતાનો પહેલો રિપોર્ટ રજૂ કર્યો છે. અને અંતમાં આજનો પ્રેરણાદાયક વિચાર: વિરાસતથી નક્કી નહીં થાય સિયાસતના નિર્ણયો. હવે તમારી ઉડાન નક્કી કરશે કે આ આસમાન કોનું છે. આનો અર્થ એ જ છે કે તમે ક્યાંથી આવો છો એ મહત્વનું નથી, પણ તમારી મહેનત અને જ્ઞાન જ તમારી સફળતા નક્કી કરશે. તો બસ મહેનત કરતા રહો અને તમારી ઉડાનને નવી ઊંચાઈ આપતા રહો.